શોર્ટ ટાઈમ ડ્યુરેશન માટે શું કરવાનું? અહીંયા તમે શું ટાર્ગેટ જોઈ રહ્યા છો? સો સૌથી પહેલા એમાં ફર્સ્ટ ક્વેશ્ચનનો આન્સર આપી દઉં. લુપિન કરન્ટલી તમે જે પ્રાઇસથી બાય કર્યા છે એ પ્રાઇસે તમે હોલ્ડ કરીને ચાલી શકો છો. નીચેમાં 2100ની આસપાસના લેવલ છે જે સ્ટ્રોંગ સપોર્ટની જેમ સર્વ થતા જોવા મળી શકે, તો તમે 2100ના સ્ટોપ લોસને ધ્યાનમાં રાખો. ઉપરમાં તમારો પહેલો ટાર્ગેટ તમને જે રિસેન્ટ હાઈ બનતા જોવા મળ્યા હતા ત્યાં સુધીના લેવલ્સ તમને આવતા જોવા મળી શકે 2225ની આસપાસના. અને અગર જો એ સરપાસ થાય છે અને એની ઉપર આપણને સસ્ટેન થતું જોવા મળે તો કદાચ 2300 સુધીના લેવલ્સ તમને લુપિનમાં ઓપન થતા જોવા મળી શકે છે. હાલ પૂરતું તમે લુપિનમાં હોલ્ડ કરીને ચાલી શકો છો વિથ ધ સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ ઓફ 2100. ક્લોઝિંગ બેઝ સ્ટોપ લોસ ધ્યાનમાં રાખવાનો રહેશે 2100નો. વાત કરીએ સિપ્લાની, તો સિપ્લામાં તમે જે રીતે જોયું કે સારું એવું કરેક્શન આપણને આવતું જોવા મળ્યું છે. પ્રીવિયસ ટ્રેડિંગ સેશનમાં પણ 4% ઘટાડા સાથે કામકાજ કરી રહ્યો હતો. આજના દિવસમાં પણ આપણને ગેપ ડાઉન ઓપન થતો જોવા મળ્યો અને કંઈક ને કંઈક કરેક્શન અહીંયા આપણને કન્ટિન્યુ થતું જોવા મળી રહ્યું છે. તો પ્રોબેબલી એક ટાઈમ બેઝ પુશ આપણને આવતું જોવા મળી શકે છે કે પ્રાઇસ બેઝ થોડું એલિવેશન આપણને આવતું જોવા મળે, કારણ કે RSI 20 ની નીચે આપણને સ્લિપ થતી જોવા મળી રહી છે. તો પ્રોબેબલી એક તમને શોર્ટ ટર્મ મોમેન્ટમ પ્લે આવતો જોવા મળી શકે છે, જ્યાં ઉપરની સાઈડ પર તમે એક્સપેક્ટ કરી શકો 1350 સુધીના લેવલ્સ આવતા જોવા મળે, 1350 1360 ની આસપાસના. નીચેની સાઈડ પર વાત કરીએ તો આજના ડે લોને તમે ધ્યાનમાં રાખીને ચાલી શકો છો 1280 ની આસપાસના. અને ઉપરમાં તમે 1350 સુધીના ટાર્ગેટ માટે સિપ્લા પર ધ્યાન રાખીને ચાલી શકો. નાનું મોટું કામકાજ અગર તમારે કરવું હોય તો અહીંયા તમે સિપ્લામાં કરંટ લેવલ પર કરીને ચાલી શકો છો. પરંતુ ઓવરઓલ જે રીતના ચાર્ટ સેટઅપ છે થોડું નેગેટિવ બનતું જોવા મળી રહ્યું છે. એક ખાલી ટાઈમ બેઝ મોમેન્ટમ અગર તમારે પ્લે કરવું હોય શોર્ટ ટર્મ મોમેન્ટમ, તો ત્યાં તમે 1350ના ટાર્ગેટથી ઉપર બાય કરીને ચાલી શકો છો. સન ફાર્મા કરંટ પ્રાઇસ પર બાય કે સેલ કશું કરવાની રિકમેન્ડેશન નહીં રહે, કારણ કે અત્યારના ફરીથી એના સપોર્ટ માર્ક પાસે આપણને આવતો જોવા મળ્યો છે. પ્રીવિયસલી આપણે જોયું છે કે 1585 ની આસપાસના લેવલ છે, 1585 થી લઈને 1570 ની આસપાસના, જેના વચ્ચે બેક ટુ બેક આપણને સપોર્ટ લેતો જોવા મળે છે અને અત્યારે કંઈક ને કંઈક મિડ વે પર તેને આપણને કામકાજ થતું જોવા મળી રહ્યું છે. તો પ્રોબેબલી ઘટાડો તમે અહીંયાથી એક્સપેક્ટ કરીને ચાલી શકો છો. નીચેની સાઈડ પર તમને 1575 સુધીના લેવલ્સ પણ આવતા જોવા મળી શકે. એ લેવલ એક સારો એન્ટ્રી પોઈન્ટ હોઈ શકે છે જ્યાં તમે લોંગ કરીને ચાલી શકો છો. નીચેમાં 1500નો સ્ટોપ લોસ ધ્યાનમાં રાખો, ઉપરમાં 1700ના ટાર્ગેટ માટે તમે સન ફાર્માને બાય કરી શકો છો, પરંતુ ઘટાડે હમણાં કરંટ પ્રાઇસથી અવોઇડ કરીને ચાલવાની સલાહ રહેશે. ઓકે, તો સન ફાર્મામાં કન્ડિશનલ બાઇંગ હમણાં નહીં કરીએ આપણે. 1575ની આસપાસ આવે છે પછી અહીંયા ખરીદી ઇનિશિએટ કરશું. 1500નો ત્યારે સ્ટોપ લોસ રાખીશું 1700ના ટાર્ગેટ માટે. સિમિલરલી જો લ્યુપિનને જે તમારી પાસે કાઉન્ટર છે 2100ના સ્ટ્રિક્ટ સ્ટોપ લોસથી અહીંયા તમે ઊભા